શું તમને ખબર છે કે આ સિલિકોન એડેસિવ યુઝ થાય છે ગ્લેમ લોક અને બ્યુટી લોક મેકઅપ ટેકનિકમાં, બટ શું સેફ છે? એસ્થેટિક અને એસએફએક્સ મેકઅપ માટે આ યુઝ થાય છે. એની પહેલા એક પ્રોટેક્ટિવ શીલ્ડ તરીકે માર્લી સ્કિન નામનું પ્રોડક્ટ યુઝ થાય છે. એ પછી જ આ પ્રોડક્ટ યુઝ કરી શકાય. યુઝ કરવાથી સ્કિનમાં ઇરિટેશન, રેડનેસ, હાઈ એલર્જી અને ઇન્ફેક્શન થવાના 100% ચાન્સીસ છે. મેકઅપ એમ્બ્રોલિસ કે સેટાફિલ લગાવ્યા પછી પણ મેકઅપ નથી નીકળતો, એ મેકઅપને તમારે રિમૂવ કરવા માટે સ્પેશિયલ એનું રિમૂવર જોઈશે. હેવી આલ્કોહોલ ઓર એસિટોન થી આ મેકઅપ નીકળશે. એ રિમૂવર યુઝ કરવાથી બ્રાઇડની સ્કિન 100% ડ્રાય થઈ જશે, ખેંચાશે અને સ્કિનનું બેરિયર ડેમેજ થઈ જશે. આ ખતરનાક સ્ટન્ટ વ્યૂઝ વધારવા માટેનો કિમિયો છે અને સ્ટુડન્ટ અટ્રેક્ટ કરવાનો કિમિયો છે. રિયલ ક્લાયન્ટમાં ખુદ એ લોકો પણ નહીં યુઝ કરતા હોય અને યુઝ કરવું પણ ન જોઈએ. એસિવથી મેકઅપમાં એક પ્લાસ્ટિક જેવી ફિલ્મ ક્રિએટ થઈ જાય છે અને જો બ્રાઇડ ફોટોશૂટ દરમિયાન યા તો હસશે, બોલશે, વોટેવર કરશે તો મેકઅપ ક્રેક થઈ જશે, મેકઅપ ખેંચાશે. જેમ કે તમે મુલતાની માટી લગાવીને પછી સુકાઈ જાય ત્યારે કેમ આમ કરો તો આમ તળિયા પડી જાય, એવું થઈ જશે દેશી ભાષામાં કહું. મેકઅપ યા પાર્ટી મેકઅપમાં જેટલો ડ્યુરેબલ યા લોંગ લાસ્ટિંગ મેકઅપ જોઈએ એ રિકોર્ડના ગ્રીપ પ્રાઇમરથી થઈ જાય. બીજા ઘણા બધા પ્રોડક્ટ માર્કેટમાં આવે છે અને સહી ટેકનિક અને પોતાની સ્કિલ યુઝ કરીને આપણે મેકઅપ કરીએ છીએ. તો શું કરવા આવા ખતરનાક સ્ટન્ટ કરવાના? વિડીયો એ લોકોને શેર કરી દેજો જે લોકો શીખવા માંગે છે અને જે ક્લાયન્ટ તમારી પાસે આવી ક્લિપ લઈને આવે છે કે અમને પણ આવું મેકઅપ કરી આપો. ટ્રેન્ડને બ્લાઇન્ડલી ફોલો કરવા કરતા એના વિશે રિસર્ચ કરો, એના ફેક્ટ જાણો અને જો તમારે ઓન એર થિનર વિશે જાણવું હોય તો નીચે કમેન્ટ કરી દેજો.